શું મારા બેટા અત્યારના સરપંચો જો ને હવે મારે હવે અમને શું કહેવું હવે જો મને ઘડીક સરપંચ બનાવી દે ને તો મારું બેટું આ લેબડા એની ઉપર હું તો કેરીઓ ઉગાડી દઉં. બોલો એવું ટેકનોલોજી એવી લાવું ને આમ બધા વિચાર કરી જાય વિચાર. એટલે સરપંચ એટલે હા ચોકણ હો એટલે આ બાજુ ગુડોણી આ બાજુ આય. હા તમે તો બોલતે જ ના શીખ્યા હો સરપંચ માં એટલે તાણે નાઈ દીધા તો શું ભાઈ થતો સરપંચ તો શું આવી જા બેસી જા બે ભાઈ બે. નમસ્કાર. હા નમસ્કાર. બેસું. હા બેસો. તમે સરપંચ કહેવો ને એટલે મારે પૂછવું પડે. હા પૂછવું પડે ને ભાઈ. સરપંચ એ ગામનો રાજા કહેવાય. તાણ હા એમને ન કશું કામ થાય. તમાર માટે કોમ લઈને. શું કોમ લઈને આવ્યા હો? તમે સરપંચ તો બની ગયા હો હા એટલે હવે કોમ શું કરવાનો હો? હવે જો હું અસલ ગામની અંદર ઘેર ત્રણ નળ નાખવાનો હું. હાય ત્રણ નળ. ત્રણ હા ત્રણ નળ. બોલ. તે ત્રણ નળ લગાવીને શું કરશો તમે? જો એક ગરમ પાણીનો નળ. બરોબર. જેને ગરમ પાણી ના હોય ને હોવા એ ગરમ પાણી નળ નેતા અહીંયા કરી બેસી જાય. હોવા એટલે ગરમ પાણી નાય. જોરદાર. અને બીજો નળ હે ને એ ઠંડા પાણીનો નળ. હા હવે જેને ઠંડા પાણી નાવાની ઈચ્છા થાય ને ઉભારો. આ બે નળ તો હતા હા. એરા બરોબર. હા અને ત્રીજા નળ ત્યાં છે શું કરવાનું? તને નાખવા પડી ઉભે. જે મજૂરી રચો પચો રહેતો હોય ને બરોબર. કોઈ દાડો નાવાનું નામ ના લેતો હોય હા. એ રે તીધા નળ ને તો બેસી જાય લ્યા. એટલે એમાં પાણી જ ના આવે. ના આવે એવું જોઈને ઉભો થઈ જાય. એવું એ ઉભે માટે તીધો નળ. ડેલિકેટ. એટલે ડેલિકેટ ને સરપંચ લ્યા. ડેલિકેટ આવો તો તમે ડેલિકેટ જ બની ગયા હો. અલ્યા ડેલિકેટ નહીં સરપંચ ભાઈ. હારું આપણે પેલી વાત હતી કે તમે ડેલિકેટ બની જાઓ હા તો પછી આ પેલા ત્રણ નળ હ હા. ઈ કણ શું કરશો તમે? છડોથી કઠાઈ નાખો છડોથી. શું વાત કરો? હવે લુસ્સી લેવડાઈ દઉં. અને પછી ચોય પાણી આવશે ત્યાં? એટલે પાણી તો વ્યવસ્થા ઠેઠ્યા ટોકું હોય ને હા. એથી સીધા નળા નખાવ મોટા બંબા અલ્યા ગરમ ઠેઠાવ લ્યા. તો તમારા જેવા કોઈ ડેલિકેટ નહીં. આમ ગમે એમ તારા ઘરમાં આમ બધા નાઈન ધોવા એટલી તો ફૂલ ફેસિલિટી વાળી આમ ટેકનોલોજી ઠેઠ ગરમ કાઢી દઉં. યાર સરપંચ તો અમને બનાવી દીધા બનતે, પણ બહુ મોટી ભૂલ થઈ હતી અમારી, બહુ જ મોટી. 5 વર્ષ કોઈ કર્યું નહીં, એક આવડો વ્યાત જેવડો એ ખાડો પૂર્યો નહીં એ શિખર. અને બની જા હવે એ તો બરોબર હ, પણ ડેલિકેટમાં એવા ફૂંગડે ચડાવું ને, પેલું વિમાન તો હ ને વિમાનમાં બેહાડું અને ઉપર છે ને પેલું ધોતિયાનું પેરાશૂટ બની જાય ને એવી રીતે ભોય નાખવા હ. પછી એમને બરોબર આમ લાઈન પર લાવું અને હવે ફૂંગડે ચડાવે હ. મારો ભાઈબંધ નહીં કહું અને મોકલું તરત ફૂંગડે ચડાવું. હું જઉં સરપંચ. એ હા જો જય માતાજી. અને વિચારજો. એ હા ના હું તો સરપંચ બરાબર છું, પણ ના પેલો મારો બેટો શું ભણાઈ ગયો. હેલિકોપ્ટર કીધું કે હેલીપેડ કે મારું બેટું શું કીધું એને? ના હેલીગેટ કીધું. હા જો હેલીગેટ. હા હેલીગેટ થઈ જાવ હવે તો. હા હેલીગેટ જ થઈ જાવ. મજા પડી જા. હા સરપંચમાં તો મજા લીધી હા, હવે હેલીગેટમાં મજા લઈ લઈએ. ઓ હેલીગેટ. હા હેલીગેટમાં મજા લઈ લઈ. હા હેલીગેટ સરપંચ કો સરપંચ ભલા માણસ. અલ્યા બોલ ભાઈ બોલ. અત્યારે રાતે ચમ તું આવ્યો ભાઈ? ભેગો થવા આવ્યો તમને. હા બોલો. શું ચાલે હમ મજા? હારું મને સરપંચ કીધો. હોવે. સરપંચ ની કહેવાનો. તા હવે હેલીગેટ કહેવાનો મને. એ શું હેલીગેટ? એટલે હેલીગેટ હવે આ ચૂંટણી થવાની હેલીગેટ ની એ હેલીગેટ. અલ્યા હેલીગેટ નહીં સરપંચ. અલ્યા તાણ હું ડેલીગેટ થી સરપંચ. અલ્યા તાણ હું તો હેલીગેટ એ ડેલીગેટ એમ. ડેલીગેટ હા તે હા બોલો. એટલે હું તમે સરપંચ માં નહીં રહેવું, રાજીનામું આલું? ના હવે હેલીગેટ આટલું મને હેલીગેટ જ આવે. ડેલીગેટમાં જ રહેવું મારે. આવું તમે કને હવા દાલે. અલ્યા જો સરપંચ 5 વર્ષ જે મજા કરી મી. નકરું ગોમો એક વેત ખાડો પૂર્યો નહીં, નકરું ખા કર્યું અને કે મેં મજા જ કરી તમે. ગામનું લગેરે વિચાર્યું નહીં. હા મારું કર્યું હે. તમારું જ કર્યું આ જો મજા કરી છે 5 વર્ષ. તે આ તમે આ સરપંચ માં હતા તે આપણા ગામનું આ વાળી રોશન અને પેલા ડેલિકેટ બનશો તો આજુબાજુ બીજો 5 ગામડાનું રોશન વાળશો. ના હારું કરે. બરોબર હો. હારું કરે મસ્ત કરે એમ. એવું મને ઉત્સાહ જાગ્યો કે હેલીગેટ હેલીગેટ નહીં ડેલિકેટ જ થવું મારે. થવું છે તમારે? અરે તું જો થઈ જાવ બાપો. પણ આ સરપંચ બનવા ગયા તમે હા તો એમાં 5 વીઘા આડી કરી. હા બરોબર. 2 ઘર હતો એમાં એક ઘર વેચ્યું. હા એ બધું કાઢી મેલ્યું તમે. બરોબર.
તો આ ડેલિકેટમાં તો આ જે પોચ વધી હે ને 5 વીઘા એ જતી રહે હે. વાત કહું હા એ જે પોચ ખોઈ હતી ને હા એ સાઈડમાં દહ કરી મેલી એવી એવું હે? ઓવા આ તો કોઈ કહેવાય નહીં પણ તો તમે જબરા એવી મજા કરી હે એવું હે એટલે તો ડેલી કેટા જ થઈ જાવ લહડો તા એવું હે ઓવા આ તો જોતા ને થઈ જજો હો. એ હા મારા બેટો પોચ કાઢીને બીજી 10 પેઢી કરી હે તું હા ખા તાર 10 અને બીજી 10 નું દેવું કરાવું તને હા ખા બહુ હવા ચડે ને ડેલિકેટ નો મને મારા ભાઈબંધને મળવા દે મને દેવામાં કાઢી દેવા ખાઈ ખાઈને ગોમનું રોષણ વાળી નાખ્યું મારા બેટાએ યાર તારી વાત પછી જેટલો રહ્યા હલો દીપુબા કેટલા હો એ આ આયા મેલો અલ્યા જોરદારો એક રિંગ ઓમ પડે હન તરત આઈને ઊભા થઈ જાઓ તમે તો આપણા તંતા હુતાણ બીજા આપણે એ જ કરવાનું હું કોઈ વાત ખબર પડી વાત તો હું હારી જબરજસ્ત ખબર પડી મને પણ તમે ચમ મને ફોન કર્યો મને વાત ખબર પછી હું કહું તમને એવું આ વાતાવરણ ચૂંટણીનું જબરજસ્ત ચાલી રહ્યું જોરદાર ચાલ્યું હોય એવા મત હો ને તો જે તો ખબર હા પેલા સરપંચ ના ઘેર જઈને અલ્યા તમે તો મારી વાત લાયા તા એવું હું એ જ્યો તો તે હવા જાગ્યું જબરજસ્ત ડેલિકેટ નો હા ડેલિકેટ વાળું આટલા ફૂંગડી હતા ને આવડા મોટા ફૂંગડા જેવા કરીને તમને આવ્યો આ મારો બેટો આ ગામનું આખું રોશન વાળી મેલી હોય બરોબર લ્યા હું કહેવાનું ખાડા ગામમાંથી માટી ભરી ભરી રસ્તામાંથી માટી ભરી ભરી એના ઘર આગળ ટેકરા કર્યા તાણ જોયું તમે કેટલું ઊંચું લીધું હોય મેં કીધું એટલે આ સરપંચમાં તમે 5 વીઘા વેચી છે બરોબર હા. તો ડેલિકેટમાં તો બધું સાફ થઈ જા ઓહો તે મને કે ખબર હા. કે 5 વેચી છે ને બીજી 10 તો કે લીધી છે હું એ કે અરે સરપંચમાં પેલું જ કર્યું મને એક કામ કરી આ વખત હા. 2-4 જણા ભેગા થઈને ડેલિકેટના ફૂંગડા ચડાવીએ ને 10 ને ઘરની પોચ ને ઘર ને બાઈક લોનમાં ખુશી કાઢીએ બીજી 10-25 લાખની લોન કરાવડાવીએ કપડો બપડો વેચી મરવડાવી પૂરો કરાવી દઈએ અને ધોતિયું પહેરીને જાય ને ધોતિયું પહેરે એવું નહીં રાખવું એને એ તો મેં વિમોન ની વાત કરી હતી ના હોય તાણ વાહ, તે વાહ. તો તમે જોવો તો આમ કેટલા ખુશ થાય રહ્યા કહેવાય ને કે વિમાન તો બરોબર હતું કથાડું લાય કથાડા ઉપર બેસવાનું મનો જો વિમાન ઉપર બેહવું હોય સરપંચ હતા ને એટલે કોઈ બહુ જાજુ કીધું નહીં બરોબર એને ચાવી જ પડીએ આપણે ઓહો. શું કેવું તમારું હા એ વેચાવરાઈએ હા એ વેચાવરાવું છે તમે એક બાજથી ચાવી ભરો આ બાજથી હું ભરું હમ પેલી બાજથી પેલા વિપુલ પેન લાવું ઓહો 3-4 જણા કહીએ ને અમે પાડીએ પાડીએ કારણ કે ઓને આ ગોમનો તો કથાડા ચડાવ્યું હોય આ જેના કથાડા ચડાવીએ ગોમ વાળા નહીં બોલે પણ આપણે બોલવું પડશે આપણે યાર પડી હે ગોમની તાણ. એટલે. બરોબર આ તો લાગાવત વેચી મારે વેચી મારે હું ગોમ આખું વેચી મારે ભલા મોણા પછી આપણે ચો જવાનું તાણ ના આવો વિચારવું પડશે કોક હું તમને પ્લાન સમજાવું હા એ પ્રમાણે કરો કરી આપણે બરોબર? પેલા ભાઈને બોલાવો પછી વિપુલભાઈ તો વાત કરી લઈએ ફોન ઉપર તો એ ચાલો લેવડો મળશું હવે મળીએ આપણે બરોબર મને તો ના કરી નાખીએ મારું બેટું આ પેલા 2 જણા ગઠિયા મને એલિગેટ નું લઠ્ઠું આલીને ગયા પણ એ જ્યાંથી બાજુ હોય એમને મારે કેવી રીતના પકડવા હવે મારું બેટું હો, સરપંચ અલે આ જો હાલ યાદ કર્યા ને હાલ ચેતન આધારે થઈ ગયા બેહીએ હા બેહો બેહો બેહેન બેહો ઓ ના બેહો કાં તો પણ સરપંચ યાર પોતપોતાની જગ્યાએ હખણા બેહજો હરખડા હરખા. ડેલિકટ અલે હા તો મારા મોટા નેકડી ગયું સરપંચ પેલા મોણા હવે તો સરપંચ તો સાધારણ તાણ ડેલિકેટ હા બોલો જેવું ડેલિકેટ સાહેબ આમ અલ્યા તમે મને આ સરપંચ નું બરાબર તમે આ ડેલિગેટ નું તમે મને ચમ આમ હેરાન કરી રહ્યા હો લ્યા અલ્યા અમે પેલા સાહેબ ને વાત કરી દીધી ભલા મોણા ફોર્મ એ બધું ભરાઈ જવા જાય હો ખાલી હવે ખાલી તમારે સિક્કા કરવાના હા તાણ સિક્કા કરવાના પણ સિક્કા હોબળો ચોકડ સિક્કા મારું કપાળો મારું સિક્કા 2 નંબરમાં કર્યું હે. બરોબર 2 નંબરમાં તમે સિક્કા બિક્કા કરી દો બરોબર ડાયરેક્ટ સાહેબ ને વાત કરી લઈએ તમારે ભારતે વાત કરાવીએ વિશ્વાસ તો આપો જો ને ભાઈ કરજે ભાઈ તું કરજે મોનો આ નહીં સરપંચ યાર તમારા માટે આટલું અમે દોડી રહ્યા છીએ ને નહીં મોનો સરપંચ ના પણ સરપંચ ભાઈ. ખરા પા ગોમના સરપંચ હવે તો ડેલિકટ બનશે એમ નહીં આપણે હોબળો લે આપણે બધું સારું કરવાનું હે ને ખોટું નહીં કરવાનું અલ્યા તમે અત્યાર સુધી ગોમનું આટલું સારું જ કર્યું તાણ. છે કે ખાડે ખાડા કરી નાખ્યા સારું કર્યું સારું તાણ. ગોમમાં તો રોડ રાખ્યા નહીં રોડ બોર્ડ નું કશું આપણા અંદર આવતું જ નહીં ના હવે આવતું હશે
આટલા 5 વર્ષ કોઈ દાડો ચોય કટકોઈ બનાવ્યો નહીં ને? તે ચોહી બનાવ્યો હોય ડાયરેક્ટ પૈસા આવે છે તો તમારા ખાતામાં આવે હવે જે હોય બરાબર હે, પણ આપણે એવા લઠ્ઠા નહીં રાખતા. ના હારું પણ અમે આ રોડ બનાવીએ ને ખોટો આપણા સાધન નો ટાયર ગહાઈ જાય ને ટાયર માટી હારી ગહી જાય. માટી હારી. સરપંચ ને કોમ બધા જબરજસ્ત છે. ફોન કરું હું. હા તમે ફોન કરો, વિશ્વાસ તો આવવો જો ને ભાઈ. હું નામ હતું આપણું? વિપુલભાઈ સાહેબ વિપુલ પૈસા. વિપુલભાઈ એમ લગાવો યાર તમે બીજે ના લાજી જાય તમે ડાયરેક્ટ વાત કરો સાહેબ ગાતી. તાણા જેવા બંધ થો આકા તમે. તમારે બહુ ઊંચું હો. બોલતા નહીં કોન્ટેક્ટ અમાર તો એટલે ભાઈ ના બોલશો નહીં. હાલો નહીં બોલો તમે બોલો. બોલતા જ નહીં હા, મોટા સાહેબ અહીં હા ગયા. તો એમ મોટા સાહેબ તમે ખાલી એક રિંગ જાય ને હા તમારે પડતું કોમ થઈ જાય. પડતું કમ થઈ જાય. પડતું કોમ થઈ જાય. તમારે મારું બેટું બહુ ઊંચા હો. ઊંચા જ કોન્ટેક્ટ નતા. જબર હોવા. જબર મારું બેટું વાત તમારી ના થાય હો. હાર બોલશો નહીં. વિપુલ ભાઈ મોટા સાહેબ બોલજો પાછળ મોટા સાહેબ ડેલિકેટ વિપુલભાઈ સાહેબ. લાજો હાલો. એ બોલો ભાઈ બોલો. હા સાહેબ હા બોલો ભાઈ. આપડે પેલું કોમ તમને આલે તું કેટલા આવ્યું રે? એ કોમ થઈ જાય તમારું બોલો ને. હાથી આપડે પેલા અમારે રે ને સરપંચ હા એના અંગાત વાત કરી લેજો તમે. એરિયા વિશ્વાસ જ કરતા નહીં. હાલો ભાઈ ના હાલો. સરપંચ વાત કરી વાત કરો લ્યો વાત કરો. વિશ્વાસ આવો તમને એટલે હુઈ જા કુ સરપંચ બેઠા બેઠા સપનામાં એ ડેલિકેટ હા એમ નહીં, આ ભાઈ ના નહીં પડી બોલતા નહીં એટલે એટલે મારે ના બોલાય. હા બોલો બોલો લો હવે બોલો. હેલો હા બોલો ભાઈ. આ હુઆ ભાઈએ ફોર્મ ભર્યા બધા ઓકે કમ્પ્લીટ કર્યા હો ને આમ. કમ્પ્લીટ પડો. અને વપડો હા બીજું શું સેવા કરવાની કોક? સેવામાં હવે તમે 10 લાખ મોકલાવી દો એટલે તમે ડાયરેક્ટ બનાવી દે ડેલિકેટ ડાયરેક્ટ. હવે એવડી જાડી રકમ શું કોક મોટી કોક? એ ભાઈ થઈ ગયું એવું તો. આખા વિકા લખાઈ દે તમે ટેન્શન ના લેવો સાહેબ ખાલી અમને એલિકેટ ને ડેલિકેટ બનાવી દો તમે તો ડેલિકેટ પાક્કા જ છે, તમે ચિંતા છોડો તમે તાર. હો હારું હારું હો. આ કીધું વાત કરો ભલા લે લે પકડ. મેલ દે. હારું તાણ મેલો સાહેબ. એ હારું ભાઈ હો મેલો મેલો. મારું વળશું. આયો વિશ્વાસ આયો તમારા બહુ ઊંચા હો. કોન્ટેક્ટ Contact. મારું વળશું. તમને એમનો ઊંચા જ કરી દેવા હાખો તમે હવે મારું બેટું અમર સરપંચ કહેતા હો તા એલિકેટ કહેજો. એલિગેટ એલિગેટ ડેલિકેટ જ કહેવાના તમને હારું ચોકડ તમે કહેતા હતા કોક હોય એમ. તમે તમારા જો હેડો પેલા 8-12 ના ને બધા ઉતારા રે ને જમીનના 8-12, 8-38, 8-34, 8-36 એવા બધા ઊંચા ઊંચા ઉતારા રાખું. તમારા પાસે તો Delicate નેતા નહીં. વાતા છે યાર જો તો નેચું નહીં રાખતો હું. આખા ગામનું કરી નાખ્યું તમારે તો બહુ ઊંચા હે ને ઓહો. કોન્ટેક્ટ ઓહો. એ મારે બધું જબરજસ્ત ના ડોક્યુમેન્ટ જો, પડ્યા. બધા જમીનનો કાગળિયો હા હા ઘરનો કાગળિયો હા, બરોબર બરાબર. આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધું લેતા આવો એમાં ખાલી તમે સહી કરી દો હા હા આ સહી અને હા. આ બે ને એક ત્રીજા દાડા તમે ડેલિકેટ બહુ ઝડપી કોમ કરી તમે. એટલે પૈસા નહીં ખવડાવતા પણ તમારે બહુ ઊંચા હે ને કોન્ટેક્ટ કોન્ટેક્ટ. હા હું લેતો બેહો. હા ખટકાઈ જો હેડો હા હાલ જ આવડતા થાજો. સરપંચમાં તો બહુ કમાણ્યો હું, પણ હવે ડેલિકેટમાં જુઓ પેલા સરપંચ તો ઠેલીઓ ભરતો જ ન ને હોય તો બધા ઠેલા ભરું ઠેલા. હા હું બધા ઉતારા હે 8-12 ના હે 8-14 ના હે 8-16 ના હે અને ઉતારા ને ચડાવા બધા ઓમાં લ્યો બધા બતાવી દઉં અમને આવા. હા અને આ લ્યો ભાઈ આ બધું આખું ફાઇલ આખી વાહ ભાઈ વાહ જોઈ લો તમે તાર. કરજો ચેક જોવું પડે. પણ તમારા બહુ ઊંચા હો. કોન્ટેક્ટ કોન્ટેક્ટ મારું બેટું હા ઉતારા હાય રે બધા. એટલે ચડાવાય જોજે ઉતારા ને ચડાવા બધું બધું જોજે. બધું કમ્પ્લીટ. આ પોચો સરપંચ બન્યો ને એક કાગળી બાકી નહીં રાખ્યું. પેલા છેલ્લે હું લબડાવા હાકું આ બધા જોઈન્ટ કરેલા પેલા ઉતારા. લબડાવા ચડાવા ઉતારા ને લબડાવા લેજો પા લબડા બહુ ના લેતા. ઈમો હમણાં પેલા કોમ હશે એટલે હા ને લીધા ને ભાઈ લબડાવા લીધા હવ બધું કમ્પ્લીટ જ છે. એક લગીરે ખોમી ના આવે ભાઈ. કારણ કે અમને કને કને લબડાયા બધી ફાઇલ મોજ આમાં બધું ઇમને લબડાઈ ગયા એક આપણે વાયકણ સહીકો કરાવી દઈએ સહી કરાવીએ અને એક બીજી
વાયકણ સહી કરાવી દઈએ. એટલે મેઠાઈ હા. પેલો મરણનો દાખલો કાઢજો પા. કોમાં હશે હોવા આ બધા ફોટા ચોંટાડેલા? પેલા ડેલિકેટ અલે હા ભારત માતા કી જય. અલે ડેલિકેટ ના થઈ ગયું હા બેટા લે થઈ ગયા. થઈ ગયા. લે હું તો તારી સપનો જોવા મળ્યો. ચોગણ ગયા હતા વિમાનમાં બેઠા હતા ને. અલે આ વાત જ મેલ. અલે હું તો હા હા હા. કોણ કોણ હતું હું આમાં? અલે આ બધા કેટલા બેઠા હતા. હે વિમાનમાં તમને ખબર હે હો. કદી બેહેલા નહીં ને? ના ધારો કે વિમાનમાં તમે જો હો હોવા અને વિમાન હળજ્યું હા તો પછી શું કરશો? નેચે કૂદવું પડે. હોવા તો નેચે કૂદો ને હા તો ધોતિયાનું રીને પેરાશૂટ બનાવી દેવા. કઈ બુદ્ધિ વાળા તમે હો. તાણ સાચી બનેલું હે આવું અમારા ઘાટ. હે હોવે. એનો ધોતિયા પેરાશૂટ કહેવાય. ધોતિયા સૂટ એને ધોતિયા સૂટ કહેવાય. એવું હે? હોવે. અને એટલે તમે તો પહેરો જ છો. સાચું સાચું. તો અને પેલો મરણનો દાખલો હતો. ઓહો. એટલે મારે એકલાને બધાનો કથાને મેલે હમીએ. અલ્યા, બહુ એટલે કોઈ બાકી જ નહીં સરપંચ, રાખ્યું. ખરા સરપંચ. બધું કમ્પ્લીટ એક એક કાગળિયું કોઈનું બાકી રહેવું ના જોવે. બીજા કાગળિયા તો બરોબર હો. લે સહી કરજો હરજી સરપંચ સહી સહી કરી કરાવો. દેજો હેડજો ફટાફટ. સહી જોશી હો, બીજું કશું નહીં ચાલે. સહી કરી દેજો ફટાફટ હેડજો. એક વાયકણ કરો, બીજું બધું એરે લક્ષી અને બીજી સહી વાયકણ કરી દો. અને હોભળો, અત્યારે સહી શેનથી કરાવશો? ચમ ચેનથી બોલ કરશો? પેન થી હે નહીં થી. કોઈ બરાબર બોલ પેનથી ચોય સહી નહીં કરી. ચમ તાણા ઓય આવું કરે છે. બે ચકડી આ સહી મારી. લે ઓને સરપંચ કને બનાવ્યો. કેટલું ભણેલા તમે? એ ભણવાનું તો જોઈ જ નહીં હજુ મી. ભણવાનું તો જોતા જ નહીં. ચમ આ ભણવાનું તો ઓઠ જ રાખ્યું મેં. લે આ કાઢો કાઢો જોઈએ. બગડામાં 2 વખત ઘેર આવેલો હું. મારી નાખ્યા અમને. બગડામાં 2 વખત ઘેર. આ તો લે પેલું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આર્યું એ જેટલો સુધી ભણ્યા હાર્યા. બહુ નહીં. આ તો આવું લસ્યું. બીજા ધોરણનું હો. બીજા ધોરણમાં ક્યારે બપોરે નિહાળ જતા ને બપોર પર છોકરો બધો ઘેર મેલવા આવતો એવું. ઓબલે ચડી જતા પેલો ઓબલા ખાવા. અરે એ વાત નહીં હું આમાં યાર. તાણ હું એટલે છે? પણ નહીં બીજું યાર હું બીજું ભણેલા આ વાત કરો. વાત ડેડિકેટ બને કે ના બને? પણ ડેલિકેટમાં હોય એટલી જ હોય ને, એટલું જ હોય. બીજું ધોરણ જ માગો. બની જ્યા તમે પતી જ્યું હવે પૂરું. હવે ના ગોઠા તમે. એ આપણે તો કોમ જ કરો હે ને. તાર કોમ જ આપણે જ કરવાનો. પતી આડા જ જ્યું. કરવા કાકા ગોમમાં. કોકરનો ના થાત કોઈને આપણે જ કરશું. હાવ પેડું કર કરવું છે ને. હવે તમારે એટલું બધું આવશે ને, સરપંચ કરતા ડબલ આવશે. હું તો મોટો બખાડો બનાવી દે. મારે એને ગીરીએ અમને મોટા આગળ ના કહેવાય. આપણે જે કરતા કરી રાખવાનું. અમને શું ખબર પડે? આપણા પોચર સરપંચમાં ના કર્યું એવું ડેલિગેટમાં જ કરી રાખશું. આ બધું બે કરીએ થઈ આપણે. ગયું કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈ? પણ મારું બેટું એક વાત મને માનવામાં આવી હો. પછી તમારું બહુ ઊંચા હે કોન્ટેક્ટ. કોન્ટેક્ટ. મારું બેટું બહુ ઊંચા તમારું હો. કોન્ટેક્ટ હારું સરપંચ સાહેબ હારું. અલ્યા ડેલિકેટ અલ્યા સરપંચ તો ભૂલી જવાય ભલા ડેલિકેટ કોકલિયા ડેલિકેટ. ડેલિકેટ બની ગયા. સારું તા. હારું હો. બરાબર. એ હારું જય હો. માતાજી. હારું જય જય માતાજી માતાજી. સરપંચ સાહેબ. મારો બેટો આ ચીવું ગામનો ચીવું. મુસલમાન ડાશી છે, નોનો ચેવો છે તે હો. જો 10 વીઘામાં સહી કરાઈને 5 તમારા 5 મારા બરોબર. બરોબર. પેલું કરીને પેલા વિપુલભાઈ સાહેબને ફોન કર્યો હતો ને એમના નામે બરોબર. અને બીજી હજુ સિક્કા કરે છે ને બીજી અને 50 લાખની લોન કરાવી નાખી એના નામે. અને એમાં 25 મારા 25 તમારા. એકાઉન્ટ ને બધું લીધું જ છે. અને તોતિયામાં આવડા નાનો ફોટો પડી જવા જોવો. હા પાહો કે હેલિકોપ્ટર મેં પેલી હેલિકોપ્ટર વેચી મારાવડાવું.